નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં। મિત્રો, આજે આપણે જાણવાના છીએ શિવ પૂજા વિશે। શિવ પૂજા, શ્રાવણ સોમવાર વ્રત પૂજા અને શિવલિંગ અભિષેકની સામગ્રી। શ્રાવણ સોમવાર એ ભગવાન શિવની ભક્તિ અને ઉપવાસનો પવિત્ર અવસર છે, જે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનામાં દર સોમવારે ઉજવવામાં આવે છે। આ વ્રત ભગવાન શિવનું છે। આશીર્વાદ મેળવવા, ઈચ્છાઓ પૂર્ણ કરવા અને પાપોમાંથી મુક્તિ મેળવવા માટે રાખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શ્રાવણ સોમવાર અને ભગવાન શિવની વિધિવતથી પૂજા કરે છે, જો કોઈ વ્યક્તિ કોઈને અભિષેક કરે છે, તો તેનું સૌભાગ્ય વધે છે, તેમજ શુભ ફળ પ્રાપ્ત થાય છે। હવે આ સ્થિતિમાં શ્રાવણ સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની સામગ્રી શું છે, તેનું શું મહત્વ છે? જો તમે શ્રાવણ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો, અહીં સામગ્રી વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। ભગવાન શિવની પ્રતિમા અથવા શિવલિંગ, નૈવેદ્ય, ફૂલો, ફળો, મીઠાઈઓ, પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ, ખંડ, એલચી, લવિંગ, સોપારી। અભિષેક માટે દૂધ, દહીં, ઘી, મધ। નંબર 1, ઘી। દીવા માટે ઘી, ધૂપબત્તી, બેલપત્ર 3 કે 5 બેલપત્ર। ભોગ માટે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે, જેમ કે લાડુ, પૂરી, ખીર। કપડામાં ભગવાન શિવને અર્પણ કરવા માટે નવા વસ્ત્રો, રોલીમાં ચંદન, કપૂર, અક્ષત, સુગંધી તેલ, રુદ્રાક્ષની માળા। શ્રાવણના 5 સોમવાર। શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે। આ દરમિયાન ભક્તો ઉપવાસ પણ કરે છે અને રુદ્રાભિષેક પણ કરે છે। શ્રાવણના સોમવારે રુદ્રાભિષેક કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે। 2024 શ્રાવણનો પહેલો સોમવાર 5 ઓગસ્ટે છે, ત્યારબાદ 12મી ઓગસ્ટે, 19મી ઓગસ્ટ, 26મી ઓગસ્ટ અને 2મી સપ્ટેમ્બર સોમવાર ઉપવાસ કરવામાં આવશે। આ દિવસોમાં તમારે રુદ્રાભિષેક અવશ્ય કરવો। શ્રાવણ સોમવાર સિવાય તમારે 23 ઓગસ્ટના રોજ, શ્રાવણ શિવરાત્રિના દિવસે અને 9મી ઓગસ્ટે નાગપંચમીના દિવસે રુદ્રાભિષેક પણ કરવો જોઈએ। તો રુદ્રાભિષેકની સામગ્રી। જો તમે રુદ્રાભિષેક કરવા જઈ રહ્યા છો, તમારે પહેલાં શુદ્ધ પાણી, દૂધ, દહીં, સાકર, પાવડર, ઘી અને મધ સાથે રાખવું। રુદ્રાભિષેક કરતી વખતે સૌથી પહેલાં શિવલિંગ પર શુદ્ધ જળ ચડાવવું જોઈએ। આ પછી શિવલિંગ પર દૂધ, દહીં, ઘી અને મધ પણ ચડાવવું જોઈએ। અંતમાં ફરી એકવાર શિવલિંગને શુદ્ધ જળ ચડાવો। આ રીતે રુદ્રાભિષેક કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણમાં રુદ્રાભિષેક કરવાથી લાભ થાય છે। શિવના પ્રિય માસમાં શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાથી તમે અનેક દુઃખો અને આફતોમાંથી મુક્તિ મેળવી શકો છો। જો તમે તમારા પારિવારિક અને વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, કોઈ કારણોસર તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ નથી કરી શકતા, અથવા તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઘર્ષણ કરી રહ્યા છો, આ બધી જ સમસ્યાઓ રુદ્રાભિષેક કરવાથી દૂર થઈ શકે છે। આની સાથે જ રુદ્રાભિષેક કરવાથી રાહુ, કેતુ અને શનિ જેવા ક્રૂર ગ્રહો પણ શાંત થાય છે અને તમને કાલ સર્પદોષથી પણ મુક્તિ મળે છે। ભગવાન શિવની કૃપાથી તમને દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે। શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે? મહિલાઓએ કેવી રીતે કરવી જોઈએ શિવલિંગની પૂજા? શિવલિંગની પૂજાનું મહત્વ। હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાની ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે અવિવાહિત મહિલાઓ સિવાય વિવાહિત મહિલાઓ દ્વારા શિવલિંગને સ્પર્શ કરવાથી દેવી પાર્વતી ક્રોધિત થઈ શકે છે, જેના કારણે પૂજાનું પ્રતિકૂળ પરિણામ આવી શકે છે।
એટલા માટે કહેવાય છે કે મહિલાઓએ શિવની પ્રતિમા અને મૂર્તિને સ્વરૂપમાં જ કરવું જોઈએ. મહિલાઓ શિવલિંગને કેમ કે સ્પર્શ કરી શકતી નથી. મહિલાઓએ શિવલિંગની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ, નહીં તો પૂજા સફળ માનવામાં નથી આવતી. વ્યક્તિએ તેના વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે. કુંવારી યુવતીઓએ સ્પર્શ કરવાની મનાઈ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ સૌથી પવિત્ર છે અને હંમેશા ધ્યાનમાં લીન રહે છે. શંકર ભગવાન ધ્યાન દરમિયાન કોઈ દેવીએ અપ્સરા ભગવાનના ધ્યાનને ખલેલ પહોંચાડે નહીં, તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. તેથી કુંવારી છોકરીઓએ શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ છે. ભગવાન શિવની તપસ્યામાં ખલેલ પહોંચાડવી એ અયોગ્ય માનવામાં આવતું નથી. તેથી શાસ્ત્રોમાં કુંવારી સ્ત્રીઓને શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ હોય છે. મહિલાઓએ કેવી રીતે કરવી જોઈએ શિવલિંગની પૂજા? શાસ્ત્રો અનુસાર શિવલિંગ શક્તિનું પ્રતીક છે અને માત્ર પરિણીત પતિ પત્ની અથવા પુરુષ જ શિવલિંગને સ્પર્શ કરી શકે છે. તેથી જો તમે શિવલિંગની પૂજા કરવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે શિવલિંગને ફક્ત પુરુષો જ સ્પર્શ કરી શકે છે. પવિત્ર શિવલિંગને સીધો સ્પર્શ કરવાથી મનાય છે. જો કોઈ સ્ત્રી તિલક કરવા માટે શિવલિંગને સ્પર્શ કરવા માંગે છે તો તે પહેલાં શિવલિંગના જળને સ્પર્શ કરે અને પ્રણામ કરે, ત્યારબાદ તે શિવલિંગને સ્પર્શ કરી શકે છે. શ્રાવણ મહિનામાં નાખવી જોઈએ. જાણો તેના પાછળનું કારણ. શ્રાવણમાં ખાવા પીવાની કાળજી રાખવી જોઈએ. શ્રાવણ મહિનાને લઈને ખાસ નિયમ પણ જણાવ્યા છે. પુરાણોમાં આ નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. તેથી તે દરમિયાન શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ તે આપણે જાણીશું. શ્રાવણ મહિનામાં કઢી ખાવાની મનાઈ છે. આવો જાણીએ આ શું છે. શ્રાવણમાં કઢી કેમ ના ખાવી જોઈએ? શ્રાવણ મહિનામાં કઢી ખાવામાં આવતી નથી કારણ કે આ મહિનામાં ભગવાન શિવને દૂધ અને દહીં ચડાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કાચા દૂધ અને તેની બનાવટોનું સેવન પ્રતિબંધ છે. આ જ કારણે સવનમાં દૂધ અને દહીંમાં બનેલી વસ્તુઓ ખાવામાં આવતી નથી. આ સિવાય સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. શ્રાવણ મહિનામાં કઢી ન ખાવી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. કોઈ પણ રીતે ઘણા પ્રકારના શાકભાજી આ સમયગાળા દરમિયાન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવા શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં પિત્ત વધારતા તત્વોનું પ્રમાણ વધે છે. એવું કહેવાય છે કે વરસાદને કારણે લીલા અને પાંદડાવાળા શાકભાજીમાં જીવાતનો હુમલો થવાની સંભાવના છે. આ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. 16 સોમવારનું વ્રત દાંપત્ય જીવનમાં સુખ લાવવા, મનગમતો જીવનસાથી મેળવવા માટે કરવામાં આવે છે. 16 સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતાઓ અનુસાર ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે માતા પાર્વતી દ્વારા 16 સોમવાર વ્રતની શરૂઆત કરવામાં આવી હતી. 16 સોમવારને લઈને ઘણા લોકોમાં મૂંઝવણ રહે છે કે તેની શરૂઆત ક્યારે કરવી, શું છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં 16 સોમવારની શરૂઆત સૌથી શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ 16 સોમવાર ક્યારે શરૂ કરવા અને તેની સાચી પૂજા વિધિ. શ્રાવણ મહિનામાં 16 સોમવારની શરૂઆત થાય છે અને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 16 સોમવારના વ્રતની શરૂઆત થાય છે. શ્રાવણનું નામ કેવી રીતના પડ્યું? શ્રાવણ મહિનો હિન્દુ કેલેન્ડરમાં 5મો મહિનો છે. હિન્દુ મહિનાઓમાં નામ નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે, જેમાં ચંદ્ર પૂર્ણિમાના દિવસે હોય છે. જ્યારે હિન્દુ વર્ષનો 5મો મહિનો સાવન શરૂ થાય છે ત્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં બેસે છે. તેથી આ મહિનો શ્રવણ તરીકે ઓળખાય છે. ધીમે ધીમે શ્રવણનું નામ સાવન થઈ ગયું. ચાલો હવે જાણીએ ભગવાન શિવને શા માટે આ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને અનેક કારણોસર પ્રિય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના વર તરીકે મેળવવા માટે વ્રત અને તપસ્યા કરી હતી. તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર અવતર્યા અને તેમના સાસરે ગયા હતા.
આજે પણ તેઓ દર વર્ષ આ મહિનામાં પૃથ્વી પર આવે છે અને આ મહિનો ભગવાન શિવની સાથે સાથે તેમના ભક્તો માટે પણ ખૂબ જ ખાસ બની ગયો છે. આ ઉપરાંત જ્યારે ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર પોતાના કંઠમાં ધારણ કરી લીધું તો તેમના શરીરનું તાપમાન વધી ગયું. આ ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ ભગવાન શિવ પર જળ વરસાવ્યું. તેનાથી ભગવાન શિવને શીતળતા મળી. શ્રાવણ મહિનામાં પણ વરસાદ પડે છે, તેથી જ આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. સાથે સાથે આ સમયગાળા પ્રકૃતિમાં અનેક પ્રકારના રંગો ફેલાય છે, તેથી જ ભગવાન શિવને આ મહિનો પસંદ છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સાદું જીવન જોવું જોઈએ. આ સમય દરમિયાન તમારે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને દરરોજ શિવ મંત્રનો જાપ કરવો જોઈએ. જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન સોમવારે ઉપવાસ રાખવો. શ્રાવણ મહિનામાં જો તમે શિવલિંગ પર દૂધ, જળ, બેલપત્ર, કેતકીના ફૂલ વગેરે ચડાવો છો તો ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ સાથે જ જો આ મહિનામાં સતત ધ્યાન કરો છો તો તમને ઘણા અલૌકિક અનુભવો પણ મળી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ ધન્યવાદ.